उज्जवल भारत न्यूज क्राइम स्पेशल रिपोर्ट पर आप सभी का नमस्कार। उज्जवल भारत न्यूज के क्राइम विशेष रिपोर्ट में सभी का स्वागत है। वलसाड सिटी पुलिस टीम ने कुछ ही घंटों में केस मटेरियल के साथ इलाज के बहाने ठगी करने वाले इंटर स्टेट गैंग को गिरफ्तार किया है। आपको बता दें कि शिकायतकर्ता के आधार पर पुलिस निरीक्षक डी परमार और निगरानी PSI DS पटेल और स्टाफ ने अलग अलग टीमें बनाई और शिकायत करने वाले से पूरी जानकारी इकट्ठी करी। वलसाड सिटी पुलिस स्टेशन से लेकर मनोर पालघर तक 200 से ज्यादा CCTV फुटेज देखने के बाद पता चला कि इस क्राइम में शामिल आरोपी महाराष्ट्र से ट्रेन से वापी आते थे और वापी से वलसाड सिटी एरिया के लिए रिक्शा किराए पर लेते थे और वहां से नवसारी लौटते थे। उसके बाद इकट्ठा की गई जानकारी का एक डेटाबेस तैयार किया गया था, टेक्निकल एनालिसिस किया गया और ये लोग 23/11/2025 को एक मरीज का इलाज करने के लिए फिर से रिक्शा से वलसाड आ रहे, लेकिन वलसाड LCB टेक्निकल टीम को तुरंत घटना की जानकारी दी गई और जवाब के आधार पर इस क्राइम के 2 आरोपियों को गिरफ्तार कर लिया गया। आरोपियों का इस क्राइम में गिरफ्तार किए गए आरोपी मूल रूप से राजस्थान के बाढ़ तालुका के अलग अलग गांवों में रहने वाले हैं और आरोपी मोहम्मद समीर, मोहम्मद इरफान जैसे झूठे नामों से रह रहे हैं। शाहिदुल्लाह दरगाह के सामने मस्तान नाका, मनार ताजी, पालघर मूल रूप से रहने वाले गाँव अंता जिला बारा तालुका बारा राजस्थान। अब होटल, अस्पताल, गार्डन जैसी पब्लिक जगहों पर आकर सीनियर सिटीजन जैसे व्यक्तियों के साथ इलाज के बहाने ठगी करने का बड़ा कारनामा करते थे, लेकिन वलसाड पुलिस इतनी सतर्क है कि कुछ ही घंटों के भीतर इन अपराधियों को हिरासत में लेने का पूरा बंदोबस्त कर लिया है और अब आपके सामने आरोपी हिरासत में दिखाई दे रहे हैं। आइए जानते हैं इस विशेष क्राइम रिपोर्ट के बारे में हमारे DYSP जी क्या कहते हैं। देखते रहिए उज्जवल भारत न्यूज विशेष क्राइम न्यूज। मुख्य संपादक शिवा भट्टाचार्य। चैनल को लाइक करें, शेयर करें, सब्सक्राइब जरूर करें। नमस्कार, धन्यवाद। વલસાડ શહેરમાં રહેતા એક સિનિયર સિટીઝનને પગમાં દુખાવો રહેતો હોય, છેલ્લા 2 વર્ષ સારવાર ચાલતી હતી। આ સારવાર માટે તેઓ લેપ કરવા માટે નવસારી જતા હતા। તારીખ 15/11/2025 ના રોજ તેઓ આ સારવાર માટે નવસારી ગયા હતા અને ત્યાંથી પાછા આવતા તેઓ એક નાસ્તાની દુકાને ઉભા રહેલા અને નાસ્તો કરતા હતા। જે દરમિયાન એમને એક વ્યક્તિ મળ્યો હતો અને એમને પગની સારવાર માટેની વાત કરેલી હતી, જેમાં વધુ પૂછપરછ દરમિયાન એ વ્યક્તિ એવું જણાવેલ કે મારા પિતાજી સંજાણ ખાતે રહે છે, એમને આ દવાથી સારું થઈ ગયેલ છે। જેથી આ ફરિયાદીએ વધુ પૂછપરછ કરી એ ડોક્ટરનો સંપર્ક કરવા માટે જણાવેલું હતું। જે વ્યક્તિ એમને મળ્યો હતો એણે પાછળથી આ ફરિયાદીને એ નંબર મોકલેલો હતો અને એ નંબર ડોક્ટર રુસ્તમ નામનો હતો। ડોક્ટર રુસ્તમનો આ ફરિયાદી સંપર્ક કરતા ડોક્ટર રુસ્તમ પોતે પૂનાથી બોલે છે એવું જણાવેલું હતું અને તમારે સારવાર કરાવી હોય તો તમે પૂના આવી જાઓ એવું જણાવેલું હતું। અને જેથી ફરિયાદીએ પૂના આવવામાં તકલીફ પડશે જેમ કરીને પૂના જવા માટે ના પાડેલ હતી। જેથી આ ડોક્ટર રુસ્તમ એવું જણાવેલ કે હું ત્યાં સારવાર કરીશ પણ ખર્ચો વધુ થશે। તો આ લોકોએ સંમતિ આપેલી હતી અને જ્યારે ડોક્ટર રુસ્તમ 21 તારીખના રોજ અહીં આવેલા હતા અને કહ્યું હતું કે આ જે સારવાર થશે એના એક ટીપાનો ખર્ચ 11,000 રૂપિયા થશે અને સારવાર ચાલુ કરી હતી। જે દરમિયાન સારવાર દરમિયાન 171 ટીપા નાખેલા અને જેનું બિલ એમણે 19 લાખ રૂપિયા જણાવેલું હતું। જેથી ફરિયાદી અને એમના પત્ની ગભરાઈ ગયેલા હતા અને કહ્યું હતું કે આટલા પૈસા તો હાલમાં છે નહીં, જેથી તેમણે 1 લાખ રૂપિયા ચૂકવેલ હતા અને બાકીના પૈસા ફરી ચૂકવવાનું જણાવેલું હતું। જે દરમિયાન ફરિયાદી અને એમના પત્ની એમના પુત્રને વાત કરતા પુત્રને આ વાતે શંકા જતા એણે પોલીસને ફરિયાદ આપી હતી અને ફરિયાદમાં એવું જણાવેલું હતું કે આમાં કંઈક ચીટિંગ થયેલું એવું લાગે છે। જેથી વધુ પૂછપરછ દરમિયાન અને ફરિયાદીનો સંપર્ક ફરીથી જે ડોક્ટર રુસ્તમ એની સાથે કરવામાં આવેલો। ડોક્ટર રુસ્તમે બાકીના જે 18 લાખ રૂપિયા છે એ RTGS કે અન્ય રીતે એકાઉન્ટ નંબર આપીને એમાં ટ્રાન્સફર કરવા માટે જણાવેલું હતું। અને જે દરમિયાન આ આરોપીઓ છે એ 23 તારીખે વાપી આવેલા હતા અને ત્યાંથી પરત આવતા હોય એ લોકોને પોલીસે પકડી લીધેલા હતા। આરોપીનું નામ શું છે અને એ લોકોની મોડસ ઓપરેન્ડી શું છે, બંનેનો સંબંધ શું છે? આરોપી બંને હાલમાં પિતા પુત્ર છે, જેમાં મોહમ્મદ સમીર અને મોહમ્મદ ઇરફાન આ 2 આરોપીઓ છે અને ડોક્ટર રુસ્તમ તરીકે જેને ઓળખાણ આપી હતી હાલમાં મહારાષ્ટ્ર ખાતે રહે છે અને એની તપાસ હાલમાં પોલીસ કરી રહી છે। નકલી નામ હોવાનું એવું લાગે છે સર? એ તપાસમાં હજી એનું નામ મળેલ નથી, પણ આરોપીની પૂછપરછ દરમિયાન એનું પણ એક નામ એ લોકો જણાવેલ છે। ખરેખર એનું નામ ડોક્ટર રુસ્તમ નથી। આરોપીઓની એમો એવી હતી કે એ લોકો એક ટોળી બનાવીને કામ કરતા હતા, જેમાં એક વ્યક્તિ કોઈ પણ ધાર્મિક સ્થાન અથવા જાહેર જગ્યાએ જે કોઈ વ્યક્તિ આવી રીતે પગે લંગડાતા ચાલતા હોય કે અન્ય કોઈ મુશ્કેલી જણાતી હોય એને
સારું કરવા માટે જણાવતા હતા અને એ રીતે પોતાના પ્રભાવમાં લઈને એની સારવારનો ખર્ચો આવી રીતે પડાવી લેતા હતા. અત્યાર સુધી કેટલા લોકોને પોતાનો ભોગ કરવો છે? અત્યાર સુધી મહારાષ્ટ્રમાં 1 અને ગુજરાતમાં અલગ અલગ સ્થળોએ ટોટલ 5 એમ કુલ 6 જગ્યાએ આ લોકોએ આવી રીતે પૈસા ઉઘરાઈને અને ટ્રાન્સફર કરવાનું જણાઈ આવે છે. સર, પોલીસ તપાસ આગળ કઈ રીતે ચાલશે અને હજી વધુ ગુનાઓ ઉકેલાય તેવું લાગે છે, કારણ કે આવી ઘટનાઓ બની ચૂકી છે? આરોપીઓની હજી પૂછપરછ ચાલુ જ છે અને એ હજી જે ડોક્ટર રુસ્તમ તરીકે જેણે ઓળખ આપી હતી એને પકડવામાં આવશે તો એ અલગ અલગ જે ક્યાં આવા બનાવ કરવામાં આવેલા છે એની ખાતરી થશે, જેથી એની હાલમાં એ તપાસ ચાલુ છે. Thanks for watching UP News. Like and comment, and don't forget to subscribe for latest updates. Subscribe our channel.